આમોદ તાલુકાના ભીમપુરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને વિવાદ ઉભો થયો છે। લાભાર્થી દ્વારા સરપંચ પર 1.10 લાખની ગોબાચારીના આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગામ તેમજ પંથકમાં ભારે ચર્ચા જગાઈ છે। સમગ્ર મામલે પોલીસમાં અરજી પણ કરવામાં આવી। આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવાસ યોજનાને લઈને વિવાદે ચકચાર મચાવી। લાભાર્થી રમેશ રાઠોડે સરપંચ દીપસંગ રાઠોડ પર 1.10 લાખની રકમના દુરુપયોગના આક્ષેપ કર્યા બાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। મામલો સામે આવ્યો છે કે વાસ્તવિકતામાં મકાનનું બાંધકામ હાલ છત લેવલ સુધી પહોંચ્યું હોવાનું જોવા મળ્યું। સરપંચ દીપસંગ રાઠોડે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનો છે, જેમાં રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં તબક્કાવાર જમા થાય છે અને તેમાં ગ્રામ પંચાયત અથવા સરપંચનો કોઈ નાણાકીય વહીવટ નથી। સરપંચના જણાવ્યા મુજબ લાભાર્થી મળેલી રકમમાંથી અમુક રકમ અંગત કામમાં વાપરી નાખી હોવાના કારણે તેમજ કોન્ટ્રાક્ટરની તબક્કાવાર ચૂકવણી થવાને કારણે બાંધકામમાં વિલંબ થયો છે। હાલમાં મકાનનું કામ છત લેવલ સુધી પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં પતરાનું શેડ તેમજ બહારનું પ્લાસ્ટર કામ પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટરે બાંહેધરી આપી હોવાનું સરપંચે જણાવ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને સરપંચ દીપસંગ રાઠોડે પણ આમોદ પોલીસ સમક્ષ અરજી આપી છે। તેમના જણાવ્યા મુજબ ચૂંટણી અદાવત તથા ગામના કેટલાક અસંતોષી તત્વોની ઉશ્કેરણીના કારણે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। સરપંચે વધુમાં આક્ષેપ કર્યો કે વિડીયો વાયરલ કરનાર મોહમ્મદ ખત્રી દ્વારા ગામમાં થતા વિકાસ કામોને લઈને વારંવાર વિડીયો બનાવી દબાણ કરવામાં આવે છે અને પૈસાની માંગણી કરવામાં આવતી હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે। સરપંચે જણાવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા તમામ કામો એસ્ટિમેટ મુજબ કરવામાં આવે છે અને માંગણી સ્વીકારવામાં ન આવતા રોષ રાખીને વિડીયો વાયરલ કરવામાં મદદગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે। આ મામલે તેમણે સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે તેમજ કોર્ટમાં બદનામીનો દાવો કરવાની તૈયારી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું છે। ફિલહાલ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે અને તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। શું નામ? રમેશભાઈ બુડાભાઈ રાઠોડ, ભીમપુરા। ક્યાં રહેવાનું? ભીમપુરા રહેવું। શું પ્રશ્ન હતો? આજે અમારે સરદાર આવાસ મંજૂર થયેલી, તેમાં પૈસા મારા ખાતામાં પૈસા આવેલા તો સરપંચે કીધું કે પૈસા તમારા આવી ગયા છે, તો એ પૈસા ઉપાડીને રાજુભાઈ કોન્ટ્રાક્ટરને તમે પૈસા આપી દો। અને એ રાજુભાઈને હું સાહેબ ઓળખતો નથી અને એ પૈસા ઉપાડીને રાજુભાઈને આવ્યા તો મારું આટલું કામ કર્યું ને બીજા પૈસા ખાઈ ગયા ને પછી કોમ બાકી રાખ્યું છે। આવી ભાઈ કોન્ટ્રાક્ટર નાહી ગયેલા છે બળગામ, એમને કઈ ખોટવા? તમે આ અંગે તલાટીને કે સરપંચને કઈ રજૂઆત કરેલી છે ખરી? હા, સરપંચને વાત કરેલી, તલાટીને વાત કરેલી, પણ આ લોકોએ મારું વાત ધ્યાન પર આપી નથી। આજે તમે શું કામ આવ્યા છો? આજે આ ફરિયાદી લઈને હું આવેલો છે। ક્યાં? પોલીસ સ્ટેશન આમોદ। હાલમાં આમોદ તાલુકાના જે ભીમપુરા ગામની અંદર જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર સરપંચ અને એક રાજુભાઈ ડામોરકરની કોન્ટ્રાક્ટર છે, એમને એક લાભાર્થીને જે મકાનનું કામ અધૂરું રહ્યું છે, જે બાબતે સરપંચ અને રાજુભાઈ ડામોરે ઉચાપટ કરી છે 1,10,000ની એવા સોશિયલ મીડિયા અને મીડિયામાં વિડીયો વાયરલ થયા છે। એ સંદર્ભે આપ એક સરપંચ તરીકે તમારે શું કહેવું છે? આ જે ભીમપુરા ગામની મેટર બની છે આવાસની, એ બિલકુલ રમેશભાઈ બુટાભાઈએ મારી પર આરોપ લગાવ્યા છે કે 1,10,000 જે ઊંચાપટ કરી, એટલે એકદમ ખોટી તદ્દન વાહિયાત પાયા વિહોણી વાત છે। આ વાતને એક તો એમને જ્ઞાન જ નથી કે આ કઈ યોજનામાંથી આવે। આ એક PM આવાસ યોજનામાંથી આવે છે ને એના હપ્તા પડે છે, એ સીધા લાભાર્થીના ખાતામાં જાય આ હપ્તા, અને જે કામ કરતો કોન્ટ્રાક્ટર હોય કે કોઈ કર્યો હોય એને આપવાના હોય છે। તો આ એક લાભાર્થી ને કોન્ટ્રાક્ટ વચ્ચેની વાત છે, પણ આના હપ્તા પડી ગયા। અને રાજુભાઈ જે મારા ભીમપુરા ગામના વિકાસના કામો કરતા હતા, એમને મેં વાત કરી કે રમેશભાઈ બુઢાભાઈ તમને મળવા માગે છે અને એમના PM આવાસ યોજના આવેલું છે। તો પછી એ લોકોએ વાતચીત કરી અને મારો રોલ આટલો જ કે મેં રાજુભાઈને બતાવ્યા। પછી લેવા દેવા બધી એમની હોય છે, મારી નથી હોતી એની મેં। અને જગ્યાનું સ્થળની ચકાસણી કરવા જાઓ હવે તમે, તો તમે ત્યાં જુઓ છો કે કેટલું કામ થયેલું છે, કામ ચાલુ થઈ ગયેલું છે, એનું છાપરા લેવાનું કામ થઈ ગયું છે। એટલે આની મેં 1,10,000 ઊંચાપટ કરવાની કોઈ વાત આવતી નથી, એટલું તો કામ થઈ ગયેલું છે। પણ આ રમેશ બુડા કોઈની ચરામણને ચાલીને ઇલેક્શન, આવનાર ઇલેક્શન છે, ગયો ઇલેક્શન છે, એની કોઈ અદાવત રાખેલી, અને આ મોહમ્મદ ખત્રી જે એને મળીને કોન્ટેક્ટ કરીને જે કામ કર્યું છે, એ મોહમ્મદ ખત્રી દિવાળીની પૈસાની લેવા દેવાની વિકાસના કામોની સરપંચ પાસે ઉઘરાવે છે।
એની માંગણી અમે સંતોષી નથી. એટલે આ એક તકનો લાભ આવી ગયો એની પાછળ. એટલે મારું નામ ઉછાળી કાઢ્યું અને મારી ઇજ્જતના ધજાગરા કર્યા છે. અત્યારે જે સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર જે તમારા નામના જે ચર્ચાઓ ચાલુ થઈ છે કે સરપંચ અને ઉચાપટ કરી છે, એ સંદર્ભે તમે આગળની કાર્યવાહી તમે શું કરી અત્યારે હાલમાં? એમના વિષયમાં મેં અરજી આપી છે, મોહમ્મદ ખત્રી અને રમેશ બુટાના વિરોધ. આવનાર સમયે તમે શું કરશો એની માટે? હા, આવનાર દિવસોમાં હું આ રમેશભાઈ રાઠોડ અને મોહમ્મદ ખત્રી એ 2 જણ પર આવનાર દિવસોમાં બદનસીબનો દાવો દાખલ કરીશું. કેમ કે મારી ઇજ્જત ઉછારી એટલે મારે બદનસીબીનો દાવો મૂકવાનો છે. એની હું શરૂઆત કરી રહ્યો છું.